हेलो फ्रेंड्स, આપણે છેલ્લે જે ગોસના નિયમની આધારે ચર્ચા કરી હતી એ કન્ટિન્યુ રાખીએ અને થોડા નાના નાના પ્રશ્નો હું લઈ લઉં. બરાબર, ગોસના નિયમને આધારે જે કંઈ પણ આપણે ડિસ્કશન કરી હતી એમાં આપણે આવું કંઈક લઈએ, જેમ કે 5 = 0. એનો અર્થ એવો થાય કે ક્યુ ઇન ઇઝ ઇક્વલ ટુ 0 કે પછી E = 0. તો એનો અર્થ એવો થાય કે અંદર રહેલો વિદ્યુતભાર 0. પછી 5 = 0. તો એનો અર્થ એવો થાય કે ગૌસિયન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 છે. ગૌસિયન પૃષ્ઠ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર 0. તો એનો અર્થ શું એવો કરી શકાય કે ત્યાં 5 = 0 છે. બરાબર. પછી જો ક્યુ ઇન ઇઝ ઇક્વલ ટુ 0, તો શું 5 = 0 એવું થાય? અને ક્યુ ઇન ઇઝ ઇક્વલ ટુ 0, તો E = 0 એવું થાય? તો આવા આપણે કંઈક પ્રશ્ન કરીએ. આ મેં 6 જેવા પ્રશ્નો બનાવ્યા છે. બરાબર. તો જો ફ્લક્સ 0 હોય, તમે છે ને આવું એક સૂત્ર લખી રખાય એટલે કોઈ મુશ્કેલી નહીં આવે. E.dA = Q in / ε0. આના આધારે તમે જવાબો આપી શકશો. જો આ ફ્લક્સ 0 હોય તો 100% Q in 0 હોવાનું છે, કારણ કે આ 0 એટલે આના બરાબર 0 મૂકો એટલે Q in 0, ε0 0 નથી, એટલે આ સાચું છે. બરાબર. પહેલાં તો આ પ્રશ્ન આમ કરીએ કે આવું થાય. બરાબર. આ પ્રશ્નો છે બધા. ઓકે, તો આ થશે, આ થશે. રાઈટ. ચલો બીજું, E = 0 હોય તો Q in = 0 થાય. E = 0 હોય તો ફ્લક્સ 0 જ થવાનું, કારણ કે આ આખું 0 થાય છે. એટલે ફ્લક્સ 0 થશે, ફ્લક્સ 0 થશે તો Q in પણ 0 થશે. એટલે આ પ્રશ્નનો જવાબ પણ શું છે? હા છે. ફ્લક્સ બરાબર 0 હોય, આ 0 હોય, તો એનો મતલબ એવો છે કે E 0 છે? એ જરૂરી નથી. શું કામ જરૂરી નથી? કારણ કે આનો અર્થ એવો થાય છે કે E.dA cos θ. E અને dA વચ્ચેનો ખૂણો cos θ છે. જો E અને dA વચ્ચેનો ખૂણો 90 હોય, 90 હોય, તો પણ ફ્લક્સ 0 થાય છે. એમાં E 0 હોવું જરૂરી નથી. વાત સમજાણી? એટલે ફ્લક્સ 0 છે, આનો મતલબ એમ કે આ 0 છે, તો cos θ 0 હોય તો પણ થઈ શકે ને. એ તો E 0 હોવું જરૂરી નથી. એટલે આ વસ્તુ જરૂરી નથી. પછી E 0 હોય તો ફ્લક્સ 0 હોય તો થાય. આ 0 હોય તો આ આખો પદ કેવું આવે છે? 0 આવે છે. E 0 હશે તો આ આખું પદ 0 આવશે, તો આપોઆપ ફ્લક્સ કેવું થઈ જશે? 0 થઈ જશે. એટલે આ વસ્તુ સાચી છે. બરાબર. પછી Q in = 0. આ Q in = 0 તો ફ્લક્સ બરાબર 0 તો થાય, કારણ કે આ 0 છે તો ફ્લક્સ 0 છે, તો એ પણ સાચું છે. બરાબર. Q in 0, Q in 0 એનો મતલબ એમ કે ફ્લક્સ 0, તો E = 0 ખરું? આ 0 છે તો આ આખું 0 થાય, પણ આ આખાની અંદર આટલી વસ્તુ છે, એમાં E 0 ન હોય અને cos 0 હોય તો પણ એ 0 ગણી શકાય. એટલે આ જરૂરી નથી. મારી વાત સમજાણી તમને? આ નાના નાના પ્રશ્નો આપણે કરીએ જે તમને ગૌસના નિયમનો થોડો કોન્સેપ્ટ વધારે એમ્પાવર કરે છે. બરાબર, સ્ટ્રોંગ કરે છે. તો આ તમે એકવાર લખી નાખજો. બરાબર, નોંધ કરી નાખજો કે આપણે જે લખ્યું એ વસ્તુ આમાં આવી ગઈ. ઓકે, હવે એનાથી આગળ, હા, એક આ ઘણીવાર આવા પ્રશ્નો આવતા હોય છે અને એ આપણી ટેક્સ્ટબુકમાં કંઈ વધારે એના માટે વિશેષ કંઈ લખેલું નથી. તો એ જોઈએ કે Q વીજભાર હોય, Q વીજભાર હોય અને અહીંયા એક મેં ગોળો મૂક્યો છે R ત્રિજ્યાનો. તો આ ગોળા ઉપર તમારે વિદ્યુત સ્થિતિમાન લેવું છે એવું કીધું છે, અને બેની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? R છે. બરાબર. તો
એ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. આમ તો ગોળા ઉપર ને આમ નહીતર એના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. ગોળા ઉપર કંઈ વિદ્યુત ભાર નથી તો આપોઆપ શું કરી શકાય કે ક્યુનું લીધે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન તમે લખો જ છો. કેટલું લખો છો? કે ક્યુના છેદમાં ડી. અત્યારે અંતરને આપણે શું લખીએ છીએ? ડી. તો કે ક્યુના છેદમાં ડી એનું સ્થિતિમાન આવશે અને કેન્દ્ર ઉપર જેટલું સ્થિતિમાન હોય એ જ સ્થિતિમાન આ ત્રિજ્યા ઉપર હશે એટલે એ જ સ્થિતિમાન કે ક્યુના છેદમાં ડી આવશે. એટલે યાદ રાખજો કે કોઈ પણ બિંદુનું સ્થિતિમાન જે છે એ બિંદુને જો ધાતુ પદાર્થ વડે ઘેરી લીધો હોય, કાં તો એ ઘન ધાતુ પદાર્થ હોય અને એટલે ઘન ધાતુ પદાર્થ સોલિડ સ્પીયર હોય અથવા તો એ પોલો ધાતુ પદાર્થ હોય તો પણ ત્યાં સ્થિતિમાન ધાતુના સપાટી ઉપર એટલું જ આવશે. મેં તમને એક વાત કરી હતી કે ધાતુ પદાર્થ એ વિદ્યુત ક્ષેત્રના અવકાશને તોડી નાખે છે. એવું મેં તમને કદાચ ગઈ વખતે કીધું હતું કે અહીંથી પસાર થયેલી અહીંયા પ્રવેશતી ક્ષેત્રરેખા ધાતુના બીજા છેડે એ જ ક્ષણે નીકળી જાય છે. એનો મતલબ એમ કે એની માટે એ અવકાશ લંબાઈ રહેતી નથી, અવકાશની લંબાઈ રહેતી નથી. એ તરત એ જ ક્ષણે ત્યાં પહોંચી જાય છે. બસ એટલે એમ કહી શકાય કે આ ધાતુનો ગોળો હોય તો અહીંનું સ્થિતિમાન એ અહીંયા બધી જ જગ્યાએ સ્થિતિમાન કેવું છે? સરખું છે. રાઈટ. તો એક આપણે આવો ક્વેશ્ચન લીધો. હા, એક બીજી વાત પણ આપણે આમાં એડ કરી શકાય કે આની અંદર આ જે સ્થિતિમાન હોય છે એ સ્થિતિમાન બે વસ્તુને લીધે આવતો હોય છે. બરાબર. જેમ કે હું આમ લખું કે કેન્દ્રનો સ્થિતિમાન એ કેન્દ્રનો સ્થિતિમાન શેને લીધે હોય છે? તો કે એની બહારના વીજભારને લીધે, ક્યુને લીધે હોય છે. બરાબર. અને કેન્દ્રનો સ્થિતિમાન ઇન્ડક્શનને લીધે હોય છે. જોકે આપણને ખબર છે કે બેયનો સ્થિતિમાન કેવો આવવાનો છે? અત્યારે મેં જે લખ્યો એટલો જ આવવાનો છે. પણ તમે વિચારો તો ક્યુને લીધે આવો જવાબ મેં કેમ લીધો એ હું સમજાવું છું કે વિદ્યુત ભારને લીધે આ બિંદુ ઉપર સ્થિતિમાન મેં કે ક્યુના છેદમાં ડી લખી લીધું. પણ એ ક્યારે લખાય? તો કે કંઈ હોય નહીં ત્યાં લખાય. ધારો કે ગોળો નથી તો ત્યાં લખાય. અત્યારે ગોળો મૂકવાને લીધે શું થયું? તો કંઈ વાંધો નહીં, આ ગોળાના કેન્દ્ર ઉપર ક્યુને લીધે સ્થિતિમાન ગણી નાખો પહેલાં. અને બીજું શું થઈ શકે? ગોળો વિદ્યુતભારની હાજરીમાં હોય તો બીજું શું થઈ શકે? એની ઉપર વિદ્યુતભારનું પ્રેરણ થાય. જેમ કે અહીંયા કેવો વીજભાર આવશે? ઋણ વીજભાર આવશે. સમજાયું? અને તમને ખબર છે કે ગોળાની બીજી સપાટી ઉપર કેવો વીજભાર આવશે? સામેની સપાટી ઉપર ધન વીજભાર આવશે. એટલે વિદ્યુત સ્થિતિમાન જે છે સી એ બે વસ્તુને લીધે બને છે. કોને લીધે? એક તો આ વીજભારને લીધે બને છે અહીંયા, અને બીજું આ જે નવા વીજભારો બન્યા છે એને લીધે સ્થિતિમાન બને. એનું ટોટલ ત્યાં ગણવાનું થાય. તો આપણે પહેલી વાત તો એ કરી નાખીએ કે આ સી ક્યુ તો ખબર છે કે આને લીધે અહીંયા સ્થિતિમાન કેટલું થાય? તો કે કે ક્યુના છેદમાં ડી જેટલું સ્થિતિમાન થશે. બરાબર. પણ ઇન્ડક્શન એટલે કે આ પ્રેરિત થયેલા, આઈ એટલે શું? ઇન્ડ્યુસ્ડ ચાર્જ એટલે પ્રેરિત વીજભાર. તો પ્રેરિત વીજભારને લીધે અહીંયા સ્થિતિમાન કેટલું આવશે? તો ઋણને લીધે તમને ખબર છે કે કેટલું આવવાનું? તો કે ક્યુ. બરાબર. આ જે વીજભાર છે એટલો જ વીજભાર હશે પણ એ ઋણ હશે, માઇનસ આર. આવું થશે. એ આ ઋણને લીધે મેં લખી નાખ્યું. આ ક્યુ હશે તો ઋણ પણ એટલો જ બન્યો હશે. એવું આપણે શીખ્યા છીએ કે ધાતુ પદાર્થમાં જેટલો વીજભાર સામે હોય એટલો જ એ ઇન્ડ્યુસ કરે એટલે પ્રેરિત કરે. એટલે ઋણ વીજભારને લીધે અહીંયા સ્થિતિમાન તમને મળી ગયું. બીજું ધન વીજભારને લીધે એનું સ્થિતિમાન મળશે. તમને આ ખબર પડી કે હું આ શું કામ લખું છું? તમે જો યાદ હોય ને તો મેં એકવાર તમને આવું શીખવાડ્યું હતું કે જો રિંગ હોય, રિંગ ઉપર ક્યુ વીજભાર મૂકેલો હોય તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું થાય? તો કે ક્યુના છેદમાં આર. જો અડધી રિંગ હોય અને એની ઉપર ટોટલ ક્યુ વીજભાર મૂકેલો હોય તો સ્થિતિમાન કેટલું થાય? તોય એટલું જ થાય, કે ક્યુના છેદમાં આર. આવું મેં તમને આગળ વિડીયોમાં શીખવાડેલું છે. બરાબર. તો આ બે તો કેવું થઈ જાય છે? નીકળી જાય છે. એનો મતલબ એમ કે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? કે ક્યુના છેદમાં ડી. એટલે મેં આ વસ્તુ લખી. આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. પણ ઘણીવાર કોન્સેપ્ટ આના થોડા એડવાન્સ હોય છે એટલે આપણને થોડી શંકા જાય કે
આ જવાબ આવતો હશે કે નહીં આવતો હોય, બરાબર. પણ ઇઝી છે, વાંધો નથી આવે એવું, કારણ કે અહીં તમારે એ જ વિચારવાનું કે અહીંયા મારે સ્થિતિમાન લેવાનું છે. આ વીજભારને લીધે અહીંયા સ્થિતિમાન તો મને ખબર છે, પણ ધાતુ પદાર્થ મૂકવાથી નવો કોઈ વીજભાર આવે છે કે જે અહીંયા સ્થિતિમાન બનાવે? બાકી તો સ્થિતિમાન વીજભારને લીધે જ આવતું હોય, એટલે વીજભારની ચર્ચા કરવાની. એક આ છે, તો ધાતુ પદાર્થમાં આ નવો વીજભાર આવે છે, એને લીધે અહીંયા નવું સ્થિતિમાન આવે. પણ અત્યારે કેવું થયું, એ બે સ્થિતિમાનો સરખા થઈ ગયા, એટલે એ કેન્સલ થઈ ગયું. ટૂંકમાં ઇન્ડ્યુસ ચાર્જને લીધે કંઈ સ્થિતિમાન અત્યારે દેખાતું નથી, રાઈટ. એટલે આ એક નવો કોન્સેપ્ટ તમારે સમજવાનો હતો. એ કોન્સેપ્ટ તમે હવે આ સ્વરૂપમાં લખજો કે કોઈ પણ જગ્યાનું વિદ્યુત સ્થિતિમાન, તમારા શબ્દોમાં લખો ત્યાં કે કોઈ પણ જગ્યાનું વિદ્યુત સ્થિતિમાન એ મૂકેલા વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન વત્તા પ્રેરિત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, આ બે વસ્તુ આપણે લખીએ છીએ, રાઈટ. હવે એના આધારે એક બીજો પ્રશ્ન પણ એ આવેલો છે JEE-માં, એટલે કદાચ બાયોલોજીવાળાને એમ લાગે તો ન કરવું એ તો ન કરતા, પણ કોન્સેપ્ટ સહેલો છે, આવડે એવું છે, એ આપણે સમજીએ. અને આવો કોન્સેપ્ટ આપણી ટેક્સ્ટબુકમાં નથી, એટલે તમને એમ લાગે કે ભાઈ આવી રીતે તો આપણે કોઈ દિવસ સોલ્વ કરતા શીખ્યા જ નથી. પણ નીટવાળાને એવી તકલીફ નથી, મેથ્સ એમાં એડવાન્સ નથી આવતું, કોન્સેપ્ટ આવે છે. જો આવો પ્રશ્ન છે, એક ગોળો છે, બરાબર, અહીંયા કંઈક વીજભાર મૂકેલો છે. કેટલો વીજભાર છે? Q જેટલો વીજભાર છે. ગોળાની ત્રિજ્યા જો R હોય તો આટલી અંતર 3R છે, કરેક્ટ. અને આને આપણે C કહીએ. C થી એક એ અંતર છે, અરે એ બિંદુ છે, અને આ અંતર R/2 છે, બરાબર. તમને એમ પૂછે છે કે VA એ ઉપરનો સ્થિતિમાન, પણ યાદ રાખો એ તો તમને મળી જાય એવો છે, સહેલું છે. કોને લીધે? તો કે ઇન્ડ્યુસને લીધે લેવો છે, બરાબર. એ કેટલો? એટલે પ્રેરિત વિદ્યુતભારને લીધે ત્યાં સ્થિતિમાન કેટલો હશે, બસ આ વસ્તુ આપણે સમજવી છે, બરાબર. ઓકે, તો એમાં કંઈ વાંધો નહીં આવે. ફરીથી આપણે ચેક કરીએ. જુઓ, બહુ સિમ્પલ વસ્તુ છે. તમને ખબર છે કે જો ગોળો હોય એટલે આ કેવું છે? કવચ છે. આ શું છે? કવચ. ફરીથી હું એકવાર તમને ક્વેશ્ચન કહી દઉં કે કવચના કેન્દ્રથી Q 3R અંતરે છે, R આની ત્રિજ્યા છે, તો એ બિંદુ પાસે એ ક્યાં છે? તો કે કેન્દ્રથી એ જ દિશામાં, કેટલી? એના રેખાની દિશામાં R/2 અંતરે એ બિંદુ આવેલું છે. તો ત્યાં આપણે પ્રેરિત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન લેવો છે. તમને એમ થાય કે પ્રેરિત ન લખ્યું હોય તો શું ફેર પડે? તો કંઈ નથી ફેર પડતો. તમને ખબર છે કે કવચની અંદર C કેન્દ્ર ઉપર જે વીજભાર હોય એ જ વિદ્યુતભાર તમામ બાકીના વિસ્તારોમાં હોય. આ તો તમને ખબર છે. કવચની અંદર જે વિદ્યુતભાર આવવાનો છે, કવચ એટલે ધાતુનું કવચ છે. અહીંયા પાછું લખશું, કેવું? ધાતુનું કવચ છે. તો ધાતુના કવચની તમને ખબર છે કે સપાટી ઉપરનો વિદ્યુત સ્થિતિમાન, કેન્દ્ર ઉપરનો વિદ્યુત સ્થિતિમાન કે અંદરની બીજી કોઈ પણ જગ્યા ઉપરનો વિદ્યુત સ્થિતિમાન કેવો થવાનો છે? સરખો થવાનો છે. તો એક વસ્તુ હું આવી લખી નાખું કે કેન્દ્ર ઉપરનો વિદ્યુત સ્થિતિમાન અને એ પાસેનો વિદ્યુત સ્થિતિમાન બે કેવો છે? સમાન છે. એ તો ખબર છે, કારણ કે આ ધાતુનો ગુણધર્મ છે કે વિદ્યુત ક્ષેત્રમાં, યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રમાં તમે ધાતુ રાખો તો ધાતુની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 થાય અને અંદરનો વિદ્યુત સ્થિતિમાન સમાન થાય, એવી વાત કરી છે. યાદ છે તમને? ધાતુનો, જો ફરીથી હું તમને કહી દઉં કે ધાતુને વીજ ક્ષેત્રમાં મૂકતા અંદર વીજ ક્ષેત્રની તીવ્રતા 0 અને સ્થિતિમાન સમાન અથવા
અચળ થાય. આ તમે એક નોંધ લખી નાખજો. મેં કદાચ ત્યારે સમજાવતી વખતે પણ તમને કીધું હશે, પણ આ એક અગત્યની બાબત છે. એટલે અત્યારે મેં શું લખી નાખ્યું? VC બરાબર VA. પણ હમણાં આની પહેલાં જ મેં શીખવાડ્યું કે ધાતુવાળા વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન એ બે બાબતનો સરવાળો હોય છે. એ સ્થાપિત કરેલો વિદ્યુતભાર પ્લસ ઇન્ડ્યુસ સ્થાપિત કરેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન પ્લસ ઇન્ડ્યુસ એટલે પ્રેરિત વિદ્યુતભારને લીધે સ્થિતિમાન. એટલે અહીંયા હું શું લખી નાખીશ? Qને લીધે પ્લસ C પાસે પ્રેરિતને લીધે, A પાસે Qને લીધે પ્લસ A પાસે પ્રેરિતને લીધે. આવું લખી શકાય. આવું મેં હમણાં જ તમને શીખવાડ્યું છે, બરાબર? ઓકે. C પાસે તો તમને ખબર છે કે હવે હું ભૂસી નાખું છું, તમે લખી નાખજો તમારી બુકની અંદર. હા, આપણે તમે જુઓ તો સ્ટુડન્ટ્સને આમ તો બધાને સારા નીટમાં માર્ક્સ આવ્યા છે. આજે નીટનું રિઝલ્ટ આવ્યું તો નીટમાં સારા માર્ક્સ આવ્યા છે. એટલે આવી નાની નાની બાબતો યાદ રાખશો તો નીટમાં સ્કોર આપણે જે કરીએ છીએ હાઈલી એડવાન્સ ટાઈપનું કરીએ છીએ. તમે જો કદાચ જોશો ને, વિચારશો તો અત્યારે જે હું પોઈન્ટ્સ લઉં છું, ટોપિક્સ લઉં છું એ ટોપિક કોમન જે છે અન્ડરસ્ટેન્ડિંગ એના કરતાં થોડા એડવાન્સ છે, વધારે અઘરા છે. એવું શીખશો તો સહેલું બહુ જ સરળ થઈ જશે તમારી માટે, બરાબર? એટલે તમે બહુ પ્રશ્નો ન કરો તો પણ તમારા રિઝલ્ટ સારા જ આવશે, બરાબર? અને નીટમાં સારું રિઝલ્ટ લાવવું એ હવે એટલું અઘરું રહ્યું નથી. બહુ સહેલાઈથી બહુ સારા લાવી શકાય. અને આ વખતે તો હિસ્ટ્રી બની કે 720માંથી 720 આઉટ ઓફ 720 લાવવાવાળો પણ એક છોકરો મળ્યો, બરાબર? આપણા ગુજરાતમાં તે સારા રિઝલ્ટ લાવવાવાળા અમુકને, જેને હું સ્ટુડન્ટ્સને ઓળખું છું, એમને 790 માર્ક સુધીના આવ્યા છે, 690 માર્ક સુધીના માર્ક્સ આવેલા છે, બરાબર? એટલે બહુ અઘરું નથી, આપણે બહુ સારી રીતે કરી શકાય છે. અને આવા જ હિન્ટવાળા કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી રિઝલ્ટ તમારું બહુ સારું બની જાય છે. ઓકે, ચાલો આપણે આ પ્રશ્ન કરતા હતા કે મેં તમને શું કીધું? Qને લીધે A પાસે પ્રેરિત વિદ્યુતભારને લીધે સ્થિતિમાન લેવાનો છે. A પાસેનો સ્થિતિમાન કીધું હોય તો ખબર છે કે C ઉપરનો સ્થિતિમાન હોય એ જ A ઉપરનો સ્થિતિમાન છે. અને C ઉપરનો સ્થિતિમાન તમને ગણતા આવડે છે. આની આગળના પ્રશ્નમાં મેં તમને એ શીખવાડેલું છે. ઓકે, તો C પરનો સ્થિતિમાન કેટલો થશે? તો કે K પછી Q વીજભાર અને આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 3R, બરાબર? એટલે આ લખી નાખવાનું. પછી તમને ખબર છે આ લખવાની જરૂર છે. બે સ્ટેપ આના આવશે. કયા બે સ્ટેપ આવશે જોવો જોઈએ. તો કે અહીંયા ઋણ વીજભાર આવી જશે અને આટલામાં ધન વીજભાર આવશે. એટલે ઋણને લીધે કેટલું સ્થિતિમાન આવશે? K - Q પછી અહીંયા R લખી નાખશો. અહીંયા ઋણ પ્રેરિત થશે ને C ઉપર, એટલે કે કેન્દ્ર ઉપર પ્રેરિત થયેલા ઋણને લીધે સ્થિતિમાન. આમ તો લખાય નહીં, સીધું આમ લખી નાખશો ચાલશે. તમને ખબર છે કે 0 જ છે. તો K - Q by R, K plus Q by R એવું આવશે. ઇઝ ઇક્વલ ટુ V પાસેનું સ્થિતિમાન કોને લીધે? Qને લીધે સ્થિતિમાન. તો K Q V ની A પાસેનું. તો આ અંતર કેટલું થાય જુઓ તો. એ અંતર લેવું પડશે ને હવે. તો એ અંતર 3R પ્લસ R/2 થશે. સમજ પડી? ઓકે, તો આ કેટલું થાય? 7R/2. એટલે અંતર શું લખશો તમે? 7R/2. ઓકે, હવે આ ખબર નથી અને એ ખબર પડે નહીં, યાદ રાખજો. કોમન કેન્દ્ર માટે ઇઝી હતું, પણ તમારે અહીંયા -Q જેટલો વિદ્યુતભાર પડેલો હોય અને અહીંયા +Q જેટલો વિદ્યુતભાર પડેલો હોય તો પ્રેરિત વીજભારને લીધે અહીંયા સ્થિતિમાન કેટલું આવે? તો 0 નહીં થાય. વિદ્યુત ક્ષેત્ર 0 થાય, પણ આને લીધે અહીંયા સ્થિતિમાન ને આને લીધે અહીંયા સ્થિતિમાનનો ટોટલ સરવાળો કે બાદબાકી કરો એ આ આવે. પણ એ તો ગણિતથી અત્યારે નહીં થાય, કારણ કે એનો જે કોન્સેપ્ટ છે એ વળી પાછો કેવા ઘનકોણમાં છે. એટલે ઘનકોણ આપણા લેવલનું નથી, આ તો મેથેમેટિશિયન કરે. અત્યારે આપણે એ રીતે સોલ્વ કરવા ન જવાય, પણ આ રીતે તોય થઈ જાય છે, રાઈટ? હવે આ કાઢી નાખવું જોઈએ, આ કેન્સલ થઈ જશે.
એટલે તમે શું થશે, જો VAI ઇઝ ઇક્વલ ટુ KQ બાય 3R માઇનસ 2KQ બાય 7R આવું થશે. આને આમ લઈ આવ્યો હું, બસ. તો આના આધારે KQ બાય R કોમન લઈ લો, 1/3 આમ થાય, 1/3 2/7 KQ બાય R કોમન લઈ લો આમાંથી. તો 7માંથી 6 જાય 1 અને ભાગ્યા 21 એટલે કેટલું આવશે, KQ ના છેદમાં R. એટલે આ પ્રેરિત જે વીજભાર થયો છે એને લીધે એ બિંદુ ઉપર સ્થિતિમાન કેટલું આવવાનું છે, 1/21, બરાબર ને? એટલું જ આવશે, 1/21 KQ upon R જેટલું આવશે. તો આ આપણે ખૂબ જ એક નવા ટાઈપનો દાખલો કર્યો. આવો કોન્સેપ્ટ આપણે કોઈ દિવસ ટેક્સ્ટબુકમાં કે આપણે જે બોર્ડની તૈયારી કરતા હોય ત્યારે આપણે આવી રીતે ભણતા હોતા નથી, રાઈટ? તો તમે આ એકવાર વ્યવસ્થિત નોંધ કરી નાખો, રાઈટ? જોઈ લો. ચાલો, ચાલો હવે આગળનો ક્વેશ્ચન કરીએ. હવે આમાં આપણે એક જ રેખામાં એ બે બિંદુ હોવા પણ હવે જરૂરી નથી, બરાબર? એક ક્વેશ્ચન થોડોક સુધારી નાખીએ. આવી રીતે તમને કીધું હોય કે ક્યુ વીજભાર છે. જો હવે આ ક્યુની જગ્યાએ પણ બીજો વીજભાર તમને આપી શકે, બરાબર? હવે આને તમે 3R જ લઈ લો અને તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછે કે અહીંયા બરાબર લંબ આ R/2 ન આપે તોય કંઈ વાંધો નહીં, હવે કોઈ બીજું બિંદુ લેશો તોય ચાલશે, બરાબર? તમને એવું કોઈ બીજું બિંદુ આપે તો પણ ચાલે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? આ એ બિંદુ છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? ઇન્ડ્યુસને લીધે, ઇન્ડ્યુસને લીધે કેટલો છે? તો આમાં એ જ કોન્સેપ્ટ આવશે કે C ઉપરનો સ્થિતિમાન અને A ઉપરનો સ્થિતિમાન બે સરખા છે, બરાબર? ઓકે, હવે
સી ઉપરનો સ્થિતિમાન કેટલો થાય? KQ/3R થાય. આપણે જે લીધું છે એવું જ. એ ઉપરનો સ્થિતિમાન 2 ને લીધે આવે, એક તો આટલા અંતરને લીધે આવે. એટલે આવું કંઈક તમે આ અંતર શોધવું પડે તમારે. આ અંતર શોધવું પડે. કેવી રીતે શોધી શકશો? તો કે 3R² પ્લસ R/2 એટલે R²/4. એટલે આ અંતર કેટલું આવશે? 9R² પ્લસ R²/4 એનું રૂટ થશે. બરાબર? એટલે 36 ને 1 37/4 એટલે આ થશે √37R/2 આવું થશે. બરાબર? તો એટલો એક ફેર પડશે, બાકી તો કેલ્ક્યુલેશન તમને આવડશે. એટલે આ હું તમને હોમવર્કમાં આપું છું. ફરીથી યાદ રાખજો, મેં તમને શું કીધું? અહીંયા જે સીધું અંતર લેવું પડશે, VC પ્લસ VC ઇન્ડ્યુસ VA પ્લસ VA ઇન્ડ્યુસ આ Q ને લીધે. તો આની વાત કરું છું. આ કેટલું આવશે? KQ/37R/2. રાઈટ? પછી આ મળી જશે એને કરતાં બનાવશો તો. બરાબર? આ પ્રશ્ન મેં અત્યારે મારી જાતે બનાવ્યો એટલે થોડો આવો વિચિત્ર આન્સર આવે છે. તમને એમ થાય √37, પણ અત્યારે મેં જાતે બનાવ્યો છે. કંઈક એવું ગોઠવી શકાય કે R/4 પણ કરી શકાય, R/3 પણ કરી શકાય. થોડોક સારો આન્સર આવે એ માટે. તો આ તમારે એક હોમવર્ક કરવાનું છે. રાઈટ? ઓકે, ચાલો હવે એક બીજી વાત કરી દઈએ. એ તમને આમ તો ખબર છે, ક્યાંક તમે ભણ્યા હોય અને ભણતી વખતે કદાચ ટીચર્સે પણ આ વાત કરી હોય કે કોઈ પણ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર જે છે, અહીંનું વિદ્યુત ક્ષેત્ર છે એ કોની ઉપર આધાર રાખે? એ નહીં લઈએ અત્યારે, થોડીક વાર માટે શું લખશું? ચલો હું ફરીથી એક કહી દઉં તમને. આની પહેલાંના લેક્ચરની અંદર મેં કીધું હતું કે આની ઉપર જ્યારે વિદ્યુત ભાર હશે ત્યારે એની આસપાસ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પ્રોડ્યુસ થાય છે. રાઈટ? અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પ્રોડ્યુસ થાય નજીકના વિસ્તારમાં, સપાટીની ખૂબ નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. કેટલી મળે? તો કે σ/ε0 જેટલી મળે. આવું લીધું હતું. અને સિગ્મા એ શું છે? પ્રેરિત વીજભાર ઘનતા. શું છે? પ્રેરિત વીજભાર ઘનતા. કયા કિસ્સામાં? જ્યારે એમાં પ્રેરણ થયું હોય, નહીં તો સ્થાપિત વીજભાર ઘનતા આવશે. બરાબર? એટલે અત્યારે આપણે જ્યારે પ્રેરણ થાય ત્યારે શબ્દ શું વાપરશું? ઇન્ડ્યુસ ચાર્જ ડેન્સિટી. નહીં તો શબ્દ શું વાપરશું? કે ડિપોઝિટેડ ચાર્જ ડેન્સિટી. ઓકે, આ સિગ્મા આવ્યું. હવે કોઈ પણ જગ્યાનો સિગ્મા એ કોની ઉપર આધાર રાખે છે? તો કે સિગ્મા એ જગ્યાની વક્રતા છે, એ વક્રતાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આને આપણે શું કહેશું? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા. બરાબર? અથવા તો રેડિયસ ઓફ કર્વેચર. હવે તમને અત્યારે એવું થશે કે રેડિયસ ઓફ કર્વેચર એટલે આ ઓપ્ટિક્સમાં ક્યાં આવી ગયા? બરાબર? હા, એમાં આ શબ્દ આવે છે, રેડિયસ ઓફ કર્વેચર અથવા તો વક્રતા ત્રિજ્યા. આમાં એ શબ્દ આવે છે. ઓકે, હવે મતલબ શું છે એ હું તમને સમજાવું. કે કોઈ પણ ધાતુની સપાટી આવી રીતે હોય તો તમારે શું કરવાનું? જે વક્રતા હોય એ વક્રતા કોઈ ગોળાનો ભાગ હોય ત્યાં આવો જ શબ્દ આવે છે ને. ઓપ્ટિક્સમાં એવું જ આવે છે. શું? કે લેન્સ કે અરીસો જે ગોળાનો ભાગ હોય એ ગોળાની ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા કહીએ છીએ. તો અત્યારે અહીંયા જે વક્રતા છે એ વક્રતા જે ગોળાનો ભાગ હોય એ ગોળાની ત્રિજ્યાને આપણે શું કહેશું? વક્રતા ત્રિજ્યા કહેશું. અહીંયા તમે વિચારો તો આ ગોળો નાનો થશે, આ ગોળો મોટો થશે. તો કોની વક્રતા ત્રિજ્યા મોટી છે? તો કે જેની વક્રતા વધારે હોય એની વક્રતા ત્રિજ્યા ઓછી હોય. જો આની વક્રતા કેવી છે? વધારે, તો એની વક્રતા ત્રિજ્યા કેવી છે? ઓછી. અને જેની વક્રતા ઓછી હોય એની વક્રતા ત્રિજ્યા વધારે હોય. ચાલો એ શબ્દો હવે આપણે લખી લેશું. પહેલી વાત મેં તમને શું સમજાવી? કોઈ પણ જગ્યાએ
કોઈપણ ધાતુની સપાટીની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા રાઈટ. તો આપણે હું વક્રતા સમજાવતો હતો, પણ આપણે એનું કનેક્શન ફરીથી યાદ કરી લઈએ કે વિદ્યુતભાર જ્યારે કોઈ પણ સપાટી ઉપર હોય તો એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર બનાવે છે અને એ સપાટીની ખૂબ નજીકના વિસ્તારમાં સિગ્માના છેદમાં એપ્સિલોન 0 જેટલું વિદ્યુત ક્ષેત્ર બનાવે. હવે સિગ્મા પાછો કોની ઉપર આધાર રાખતો હોય છે? કોઈ પણ જગ્યાની વીજભાર ઘનતા જો સપાટી સમાન હોય, વિતરણ સમાન હોય, તો પછી ત્યાં વીજભાર ઘનતા પણ સરખી આવતી હોય છે. પણ જો વક્રતામાં ફેરફાર હોય તો વિદ્યુતભાર ઘનતા એ વક્રતા ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં ચલતી હોય છે. હવે બીજી વાત સમજવાની એ આવે કે વક્રતા ત્રિજ્યા શું છે? તો વક્રતા ત્રિજ્યા એટલે કોઈ પણ વક્રીય ભાગ પૃષ્ઠનો અથવા તો ધ સરફેસ વિચ હેઝ સમ કર્વેચર, એટલે એ વક્રતા ધરાવતી સપાટીના એ ભાગને તમે એક ગોળાના કાલ્પનિક ટુકડા તરીકે કલ્પી લો. જેમ કે આ ભાગને મેં આ ગોળાના ટુકડા તરીકે કલ્પી લીધો, તો પછી એ ગોળાની ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? એ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. તો આ એક વેલ નોન ફેક્ટ છે. આને આપણે જો કે સાબિતે કરી શકાય છે, પણ આપણે અત્યારે એ વસ્તુ લેવાની જરૂર નથી, કારણ કે એવું કંઈ ક્યાંય પૂછાતું નથી હોતું. પછી એક પણ વારંવાર આવતું હોય છે, તમારે એકવાર આપણી બોર્ડમાં પણ પ્રશ્ન પૂછાયેલો હતો કે ગોસના નિયમનો ઉપયોગ કરીને કુલમનો નિયમ મેળવો. જોકે એ હવે આપણે જી નીટનો ક્વેશ્ચન ન કહેવાય, પણ એ આપણી બોર્ડનો ક્વેશ્ચન કહેવાય. જો તમને એવું લાગે તો હમણાં થોડી વાર પછી આપણે જો ટાઈમ મળે તો એ હું તમને સોલ્વ કરાવી દઈશ. એ આપણે બોર્ડ્સ માટે તૈયાર કરવાનું. ઓકે, તો આ વસ્તુ જે છે એ ઘનતા ક્યારે વધશે? તો જ્યારે વક્ર સપાટીની વક્રતા વધારે હોય. વક્રતા વધારે હોય તો વક્રતા ત્રિજ્યા ઓછી હોય. એટલે જે જગ્યાએ વક્રતા વધારે એ જગ્યાએ વક્રતા ત્રિજ્યા ઓછી, એ જગ્યાએ વીજભારની ઘનતા વધારે અને એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પણ વધારે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ સપાટી છે તો એમાં બધી જગ્યાએ એની વક્રતા કેવી છે? ગોળીય સપાટી છે, એટલે બધી જગ્યાએ વક્રતા કેવી છે? સમાન છે. જો વક્રતા સમાન હોય તો બધી જગ્યાએ સિગ્માના છેદમાં એપ્સિલોન 0 જેવી એની તીવ્રતા આવે. શેની? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી આવે. અને સિગ્મા બધામાં કેવું છે? સમાન છે. બરાબર? એટલે આ બધી જગ્યાએ એની તીવ્રતા સમાન જ આવી. ઓકે, એક આ વાત થઈ. પણ જો હું આ જ સપાટીમાં આવો ખાંચો બનાવી દઉં, આવો કંઈક ખાંચો બનાવી દઉં, તો શું થશે? વિચાર કરો. જો એકચ્યુઅલી બનતું હતું એવું કે આ વિદ્યુત ભારો આ રીતે ગોઠવાયેલા હતા આમ. જો કે સપાટી ઉપર હતા, પણ અત્યારે હું આવી રીતે દોરું છું. વિદ્યુત ભારો આમ ગોઠવાયેલા હતા. અને વિદ્યુત ભારો જે સપાટી ઉપર ગોઠવાયેલા હોય છે એ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે શક્ય એટલું મહત્તમ અંતર એકબીજા વચ્ચે જાળવી રાખે, જેથી કરીને એમને આકર્ષણ કે અપાકર્ષણ બળોનો બહુ સામનો કરવો પડે નહીં. એટલે આ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલા હતા. હવે આ વીજભાર વચ્ચે અપાકર્ષણ બળને લીધે આ વીજભાર હવે આમ ધક્કો લાગશે, એવી જ રીતે આને પણ આમ ધક્કો લાગશે. સમજાયું? એટલે એ વીજભાર ધારો કે અહીંયા ગયા આ રીતે, પછી આ બે વચ્ચે પાછું શું લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે. પણ સમજો, અપાકર્ષણ બળ એ સપાટીને લગભગ લંબ દિશામાં, અત્યારે તો લંબ નથી, પણ લગભગ લંબ દિશામાં લાગે છે. અને આ બળ જે છે એ સપાટીને સમાંતર દિશામાં લાગે છે. લંબ દિશામાં લાગતું બળ એને સ્થાનાંતર ન કરાવી શકે, એ આપણને ખબર છે. એનો મતલબ એ થયો કે આ વિદ્યુતભારો જેમ બને એમ આવા ખાંચામાં જવા લાગશે. સમજાયું? આ વિદ્યુતભારો જેમ બને એમ ખાંચામાં જવા લાગશે, કારણ કે અપાકર્ષણ બળ આમ છે અને આનું અપાકર્ષણ બળ એમને એક અપાકર્ષણ બળ સપાટીને સમાંતર છે, બીજું અપાકર્ષણ બળ લગભગ સપાટીને સમાંતર થવા જાય છે. એટલે એ બળ સ્થાનાંતરમાં કંઈ કન્ટ્રીબ્યુશન આપતું નથી. એટલે આવા ખાંચામાં વિદ્યુતભારો વધારેમાં વધારે પ્રમાણમાં ત્યાં ફસાઈ જશે. એટલે મેં તમને કીધું, હવે સમજો. જો અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ અહીંયા વિદ્યુત
ભાર ઘનતા એ પહેલાં કરતાં વધી જશે. વિદ્યુત ભાર ઘનતા વધે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધશે. વિદ્યુત ક્ષેત્ર વધે તો આ જગ્યાએ સ્પાર્ક થવાની સંભાવના છે. એટલે હવે જો તમે કદાચ નોટ કર્યું હોય તો ઊંચી બિલ્ડિંગ હોય તો એની ઉપર વીજળી પડવાની શક્યતા વધારે હોય છે. પણ તમને જો ખ્યાલ હોય તો વીજળી ન પડે એની માટે ત્યાં આમ મેટલનો સળિયો અને આમ ત્રિશૂળ આકાર રાખેલ હોય છે, કાં તો આવી તીક્ષ્ણ ધાર રાખેલી હોય છે, બરાબર. જેથી અને એની સાથે જોડેલો વાયર પૃથ્વીની અંદર જોડી દીધો હોય, એટલે વીજળી જો પડે તો એ આની ઉપર આ તીક્ષ્ણ ધાર ઉપર પડશે. કારણ કે બિલ્ડિંગના બીજા ભાગમાં વીજભાર ઘનતા એટલી વધારે નથી જેટલી એ સળિયાની તીક્ષ્ણ ધારમાં વધારે છે. એનો અર્થ એવો કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ખૂબ ઊંચું છે અને અહીંનું વિદ્યુત ક્ષેત્ર એ આ વિદ્યુત ક્ષેત્રમાં આકર્ષાય. કારણ કે પરસ્પર આકર્ષણ હોય તો જ વીજળી પડે. એટલે આ ધારો કે ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે, અહીંયા વધારે વિદ્યુત ક્ષેત્ર છે. એનો મતલબ એમ કે વધારે સ્થિતિમાન છે. વધારે સ્થિતિમાન હશે તો આ બિલ્ડિંગની સરખામણીમાં એ સળિયાની ધાર ઉપર સ્થિતિમાન વધારે છે, એટલે વીજળી એ સળિયાની ધાર ઉપર જ પડશે. એટલે મકાન સુરક્ષિત રહેશે. સળિયાની ધાર ઉપર વીજળી પડે તો વાયર મારફતે જમીનમાં જતી રહે. તો આ એક કોન્સેપ્ટ એની સાથે સંકળાયેલો છે, રાઈટ. એટલે તીક્ષ્ણ. હા, હવે આપણે જ્યારે વિદ્યુત ભારનો સ્ટોરેજ કરવું હોય, સંગ્રહ કરવો હોય, તો આપણે કેવી સરફેસ રાખવી જોઈએ? તો તમને હવે ખબર પડી ગઈ કે જ્યારે તીક્ષ્ણ ધારવાળી સરફેસ રાખશો તો ત્યાં શું થવાનું? ધારો કે હું આવો સમઘન એક ધાતુય પદાર્થ રાખું ને એની ઉપર વીજભાર હું સ્ટોર કરવાની ટ્રાય કરું છું, તો બીજી બધી જગ્યાએ તો બરાબર, પણ આ ધાર પાસે અને આ જે છેડો છે શિરોબિંદુવાળો, ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે થઈ જશે. એટલે થશે એવું કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા વધતી જાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે તો વાતાવરણમાં રહેલા હવાના અણુ પરમાણુની ઉપર એ વિદ્યુત ક્ષેત્ર શું કરે? આ બળ લગાડે. બળ લગાડે એટલે એમાં ઇલેક્ટ્રોન અને ધનભાર વચ્ચે બળ લાગે. આ વિદ્યુત ક્ષેત્ર ધારો કે ધનભાર હોય તો એ આ ધન ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર રચાણું, તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, બરાબર. અને જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર 10ની આમ તો 8, આમ તો 6 ઘણી વાર થઈ જાય છે, 10^8 વોલ્ટ પ્રતિ મીટર જેટલું થાય એટલે આ ઇલેક્ટ્રોન એ સરફેસને તોડી નાખે, એ પોતાના અણુ પરમાણુમાંથી છૂટો પડી જાય અને અહીંયા આની સાથે આવતો રહે. એટલે ત્યાં એક ધન વીજભારને શું કરી નાખે? ન્યુટ્રીફાય કરી નાખે. એટલે અહીંયા જેટલા ધનભાર હતા એની કરતાં એક ધનભાર કેન્સલ થઈ ગયો. આવું જ એક બીજા પરમાણુમાં જો થાય તો પાછો બીજો ધનભાર કેન્સલ થાય. તો એનો મતલબ એમ કે ધારને લીધે ધનભારોની સંખ્યા ઓછી થતી જાય છે. આને લીકેજ ઓફ ચાર્જ કહેવાય. આને શું કહેવાય છે? લીકેજ ઓફ ચાર્જ. એને લીકેજ ઓફ ચાર્જ કહેવાય છે. અને ત્યાં શું થાય? તણખા થતા હોય, સ્પાર્ક થતો હોય, બરાબર. એટલે ત્યાંથી આવી રહ્યું. એટલે આપણે બને ત્યાં સુધી વિદ્યુત ભાર વધારે હોય, જ્યાં વિદ્યુત ભારનું વધારે વહન થતું હોય એવી સરફેસીસ, સમાન વક્રતા ધરાવતી સરફેસ રાખીએ છીએ. મોટાભાગે ગોળા જેવી રાખીએ છીએ, જેથી કરીને એમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા બહારની તરફ બહુ વધે નહીં. આ જે મેં ટોપિકની ડિસ્કશન કરી એ તમારા શબ્દોમાં વ્યવસ્થિત ઉતારી નાખજો. શું વાત કરી અત્યારે સમજજો. શું વાત કરી? તો કે ધાતુ પદાર્થમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી હોય છે, સિગ્મા ઉપર આધારિત હોય, સિગ્મા એ પાછો આર ઉપર આધારિત હોય, આર એ વક્રતા ત્રિજ્યા. આજે હું બોલું છું ને એવી રીતે લખજો તમે. આર એ વક્રતા ત્રિજ્યા છે કોની? સપાટીની વક્રતાની. સપાટીની વક્રતા એટલે શું? એ મેં તમને કીધું કે વક્રતા એ જે ગોળાનો ભાગ હોય એ ગોળાના ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય છે. વક્રતા ત્રિજ્યા જેમ નાની એમ એની વક્રતા ખૂબ વધારે. વક્રતા ખૂબ વધારે એમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે. એટલે જ તે અર્થિંગ માટે ઊંચી બિલ્ડિંગમાં તીક્ષ્ણ ધારવાળા સળિયા લગાડવામાં આવે છે, બરાબર. અને આ થોડો ભાગ કેપેસિટરમાં આવે છે. લીકેજ ઓફ ચાર્જ કોને કહેવાય એ પણ સમજાવ્યું. તમે વ્યવસ્થિત નોંધ કરી નાખજો તમારી બુકની અંદર, રાઈટ. એટલે આ એક આપણે લીકેજ ઓફ ચાર્જની વાત કરી. ઓકે, હવે એક પ્રશ્ન એવું આવે છે કે
સમજીએ. હું તમને એક બીજી રીતે પહેલાં સમજાવી દઉં, કારણ કે જો પહેલાં જ કહીશ તો તમને ખબર નહીં પડે, અઘરું લાગે છે. હા, એક વસ્તુ મેં નોટ કરી કે તમે લોકો વિડીયોના જે જોવો છો એ વ્યૂ બહુ ઓછા હોય છે. મારા ખ્યાલથી જો તમને કોન્સેપ્ચ્યુઅલ ડિફિકલ્ટ લાગતું હોય તો થોડી આપણે ઇન્ટરેક્શન કરી શકાય, પણ તમે વિડીયો જોશો નહીં કે સમજશો નહીં તો પછી આગળ અઘરું લાગશે. હા, એવું જરૂરી નથી કે વધારે ક્વેશ્ચન સોલ્વ કરો તો તમને આવડશે. કોન્સેપ્ટ વધારે બિલ્ડઅપ કરશો તો તમને પ્રશ્નના જવાબ આવડશે. એટલે આમ અનનેસેસરી આપણે વધારે લાંબુય નથી લેતા. હું એક ટૉપિક જે જરૂરી છે બધા જ ટૉપિક આપણે ડિસ્કશનમાં લઈ લઈએ છીએ, રાઈટ? હા, હવે હું શું તમને કહેતો હતો કે અમુક ડિસ્કશન એવી છે કે જે દબાણ મારફતે સમજવામાં આવે. જેમ કે એક ફુગ્ગો છે, બરાબર, બલૂન છે. એ ફુગ્ગા ઉપર જો હું વિદ્યુતભાર સમાન મૂકી દઉં તો ફુગ્ગાની ત્રિજ્યામાં કંઈ ફેરફાર થશે? વિચારો જોઈએ. જો કે આ મૂળ ક્વેશ્ચન આ નથી, પણ એના આધારે એક નવી વસ્તુ સમજવાની છે, બરાબર? ક્યારેક આવું પૂછાયેલું છે કે જો ફુગ્ગાની સપાટી ઉપર વિદ્યુતભાર મૂકી દો તો એની ત્રિજ્યામાં શું ફેર પડે? તો તમને ખબર છે કે આ બધા એકબીજાથી શું કરતા હોય છે? દૂર જવાનો પ્રયત્ન કરતા હોય છે. એમ જ આ બધા પણ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરતા હોય, એટલે ફુગ્ગો ફૂલી શકતો હોવાથી ફુગ્ગાની ત્રિજ્યા કેવી થવી જોઈએ? વધવી જોઈએ. સમજ પડી? મૂળ વાત આ છે. અને આ પ્રશ્ન નાની મોટી જગ્યાએ ઘણી વાર તમે જોયો હશે કે ફુગ્ગાની સપાટી એક્સપાન્ડ થાય, એ વધે. શું કામ? વધારવાથી વિદ્યુતભાર એકબીજાથી વધારે દૂર જઈ શકે છે અને વધારે સ્થાયી રહી શકે છે. ઓકે, હવે ફુગ્ગો ફૂલે છે, અગત્યની વાત. આપણે જુઓ, સામાન્ય વસ્તુ બહુ લેતા જ નથી, સામાન્ય વાત જ કરીએ છીએ, બરાબર? એટલે ફુગ્ગો જે છે ફૂલે સાથી, શેને કારણે ફૂલે? બરાબર, તો દબાણથી. શેનાથી ફૂલે છે? તમને ખબર છે, દબાણથી. તો એનો મતલબ એમ કે અત્યારે તમે ફુગ્ગાની અંદર હવા નથી ભરતા તોય ફુગ્ગો ફૂલ્યો. એનો મતલબ એમ કે દબાણ તમે જે મોઢેથી હવા ભરો છો એનાથી નથી પહોંચ્યું. કોનાથી પહોંચ્યું છે? વીજભારથી દબાણ પહોંચ્યું છે. બસ, તો આમાં દબાણ કેટલું? બરાબર, આ એક પ્રશ્ન છે પૂછાયેલો, બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, બરાબર? અને એ આપણે સમજવું છે થોડું. મેં તમને કહ્યું કે આપણે નોર્મલ તો કરતા જ નથી, નોર્મલ એબનોર્મલ અથવા તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કરીએ તો ઓર્ડિનરી તમને સહેલાઈથી આવે, બરાબર, આવડે. તો આપણે આ વાત સમજીએ તો કેવી રીતે થશે જુઓ જોઈએ. હવે હું ફરીથી એ ફુગ્ગાની સપાટી દોરું. આપણે દબાણની વાત કરવાની છે, બરાબર? જુઓ, આવો ક્વેશ્ચન આવી ગયેલો છે અને ઘણા બધા સ્ટુડન્ટને અઘરો લાગેલો જ છે. હું સ્ટુડન્ટ એટલે આપણા ગુજરાતના સ્ટુડન્ટ એવી વાત નથી કરતો, હું જે જી નીટની પ્રિપેરેશન કરતા હોય છે, બરાબર, એની વાત કરું છું. આપણે ગ્લોબલી જોવાનું, બરાબર? આમાં જુઓ તો વિદ્યુતભાર આ રીતે છે. હવે આપણે દબાણની વાત કરીએ તો દબાણ એટલે શું થાય? વિચારો તો. દબાણ એટલે ફોર્સ પર એરિયા, એવું થાય. અત્યારે હું નાનકડો એરિયા લઉં, અહીંયા એક નાનો એવો ટુકડો લઈ લઉં, બરાબર? તો એનો એરિયા ખૂબ, આપણે નાનો વિસ્તાર લેશું તો એરિયાને એ નહીં કહીએ, શું કહેશું? DA કહેશું. એમાં ગમે તેટલો એરિયા લઈ શકાય. દબાણ ગણવા માટે તમે ક્ષેત્રફળ નાનું મોટું ગમે તેટલું લઈ શકો. સપાટી કેવી છે? સમાન રીતે વક્રતા ધરાવતી છે, એટલે બધી જગ્યાએ સિગ્મા એનું કેવું હોવાનું છે? સરખું હોવાનું છે, બરાબર? તો એક આ વાત કરી. પછી જ્યારે મારે દબાણની વાત કરવી હોય ત્યારે આની ઉપરનું બળ વિચારો, બરાબર? તો બળ માટે હું શું લઉં? આ એક. પછી બળ એટલે શું લખાય? Q ગુણ્યા E લખાય. આની ઉપર ધારો કે વીજભાર કેટલો છે? DQ છે, તો એને શું લખી શકાય? E લખાય. DQ ગુણ્યા E એટલે આનું વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેટલું છે? તો કે સિગ્માના છેદમાં એપ્સિલોન 0. સિગ્મા અત્યારે ત્યાંની શું લઈ લીધી?
ઘનતા લઈ લીધી, એટલે અત્યારે થશે સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0 ગુણ્યા ડીક્યુ. હવે ડીક્યુ કેવી રીતે લઈ શકાય? તો તમને ખબર છે કે સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ, તો સિગ્મા બરાબર ડીક્યુના છેદમાં ડીએ લખાય. થાય કે નહીં? ક્યુના છેદમાં એની જગ્યાએ શું લખાય? ડીક્યુના છેદમાં ડીએ. તો ડીક્યુ બરાબર શું આવશે? ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ. એટલે અહીંયા હું શું લખી નાખું? સિગ્મા ઇન્ટુ ડીએ. સિગ્મા સ્ક્વેર બાય એપ્સિલોન 0 ઇન્ટુ ડીએ. આવું થશે બળ. દબાણમાં મૂકી દો તો પી બરાબર બળ સિગ્મા સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 ડીએ ભાગ્યા ડીએ. થઈ ગયું આવું? તો ડીએ કેન્સલ થઈ ગયું. દબાણ કેટલું આવે? સિગ્મા સ્ક્વેરના છેદમાં એપ્સિલોન 0. પણ આ વસ્તુ ખોટી છે. જો પહેલાં તો આ સમજવું જ જોઈએ, અને સમજ્યા પછી આ શું કામ ખોટી છે એક તમને ખબર પડવી જોઈએ. આ સપાટી ઉપર દબાણ કેટલું લાગે છે એ હું જોવા જઉં છું. દબાણના સૂત્રમાં P બરાબર Fના છેદમાં DA એવું કંઈક લખ્યું આપણે. Fના છેદમાં A લખવાનું હતું, પણ મેં નાનકડી એવી સપાટી લીધી, એટલે Fના છેદમાં શું લખશો તમે? DA લખશો, રાઈટ? પછી મેં તમને કીધું F બરાબર Q ગુણ્યા E લખાય, પણ અત્યારે આ વિસ્તારનો વીજભારને આપણે જો ક્ષેત્રને DA કીધું હોય તો એ વિસ્તારના વીજભારને DQ કહેવાય. DQ ગુણ્યા E. E એટલે તમને ખબર છે કે આવી સપાટીની ખૂબ નજીક ક્ષેત્ર કેટલું હોય, હમણાં સુધી જ વાત કરતા હતા, સિગ્મા બાય એપ્સિલોન 0. મૂકી દો તો આવું કંઈક મળશે. પછી મેં તમને કીધું DQ કેવી રીતે મળે? તો સિગ્મા બરાબર Qના છેદમાં A. પણ એ નાનો છે તો ત્યાં DQ કીધું છે આપણે, તો DQના છેદમાં DA. DQ બરાબર સિગ્મા ગુણ્યા DA. આ થઈ જાય, એટલે દબાણ આવું થાય. હવે આ ખોટું શું કામ? તમે વિચારો. તો કે આપણે જેની વાત કરીએ છીએ અહીંયા, આની ઉપર બળ લગાડવાનું હોય તો ક્ષેત્ર આને લીધે આવવું જોઈએ. વાત સમજાયું? એકની જ વાત કરીએ. ધારો કે અહીંયા Q વીજભાર છે, આની ઉપર બળ લાગે તો Q ગુણ્યા E. E એટલે આ, બરાબર? તો વિચારો કે જેની ઉપર બળ લગાડવાનું હોય એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવું ન જોઈએ. આની ઉપર બળ લગાડવાનું હોય તો વિદ્યુત ક્ષેત્ર આનું હોવું જોઈએ. સમજાણો? અત્યારે મેં તમે વિચારો, મેં શું કર્યું? ની જગ્યાએ સિગ્માના છેદમાં એપ્સિલોન 0 લખી નાખ્યું. તો સિગ્માના છેદમાં એપ્સિલોન 0 તો આને લીધે વિદ્યુત ક્ષેત્ર છે ને, એના એ વિસ્તારને લીધે વિદ્યુત ક્ષેત્ર છે. તો એનું આવવું જોઈએ, પોતાનું ન આવવું જોઈએ, બીજાનું આવવું જોઈએ. ઓકે, ટૂંકમાં આનું બહાર નીકળી જવું જોઈએ. તો પછી આપણે એ ભાગને સોલ્વ કરવો પડે, બરાબર? ચલો, હવે એને કેમ લઈ શકશો? તો કે અહીંયા બહારની તરફ આ જગ્યામાં આ જે છે આખો ભાગ, બરાબર, એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર છે, એ આમ છે. જોવું જોઈએ, આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, અને આના ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર પણ એમ જ છે કે નહીં? બરાબર? તો આપણે એમ સમજી લઈએ કે સિગ્મા બાય એપ્સિલોન 0 આ કયું? ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર બરાબર એ વક્ર ભાગ અથવા તો સૂક્ષ્મ ખંડથી વિદ્યુત ક્ષેત્ર પ્લસ બીજાને લીધે, બરાબર, એટલે તેના સિવાયનું વિદ્યુત ક્ષેત્ર. આ મેં શું કીધું? અહીંનું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં એપ્સિલોન 0 છે, તો એ આને લીધે પ્લસ આને લીધે વિદ્યુત ક્ષેત્ર. પ્લસ શું કામ કર્યું? કારણ કે બેની દિશા એક જ છે, બરાબર? તો ખંડને લીધે વિદ્યુત ક્ષેત્ર નથી લેવાનું. આપણે કોના લીધે લેવાનું છે? કારણ કે જેની ઉપર બળ લાગતું હોય એને લીધે વિદ્યુત ક્ષેત્ર લેવાય નહીં. જેના ઉપર બળ લાગે છે એની ઉપર વિદ્યુત ક્ષેત્ર બીજાને લીધે મળતું હોવું જોઈએ. એટલે અત્યારે આ મારી માટે અગત્યનું છે. આમ તો અધર્શ એવું લખી શકાય, આને અધર્શ, અને આને શું કહેવાય? એલિમેન્ટ, મૂળ એલિમેન્ટ, બરાબર? તો અહીંયા હું શું લખીશ? અધર. એ ખંડને લીધે વિદ્યુત ક્ષેત્ર નહીં, પણ એના સિવાયના ભાગને લીધે વિદ્યુત ક્ષેત્ર.
અને ખંડ ઉપરનો વિદ્યુત ભાર એટલે ખંડ ઉપર લાગતું બળ બરાબર ખંડનો વિદ્યુત ભાર ગુણ્યા એ ખંડ સિવાયના ભાગને લીધે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે બીજું લઈ શકાય કે આ મારે શોધવું છે. કેવી રીતે? તો કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, અંદરનું એ અહીંયા મેં જેટલું રાખ્યું એટલું ને એટલું અંદર એક બિંદુ રાખું તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 છે. એમાં પણ બે ભાગને લીધે વિદ્યુત ક્ષેત્ર આવે, આને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ આવે, બાકીના ભાગને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ જ આવવાનું છે. એટલે અહીંયા શું થશે? ઈ એલિમેન્ટને લીધે વિદ્યુત ક્ષેત્ર માઇનસ ઈ અધરને લીધે વિદ્યુત ક્ષેત્ર. એટલે માઇનસ શું કામ કર્યું? કારણ કે આ ભાગમાં આ બિંદુ ઉપર આને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ આવે છે અને આને લીધે વિદ્યુત ક્ષેત્ર અંદર આવે છે. એટલે બે પરસ્પર વિરોધી છે. જ્યારે અહીંયા આને લીધે વિદ્યુત ક્ષેત્ર બહાર છે, આને લીધે વિદ્યુત ક્ષેત્ર બહાર છે. સમજ પડી? એટલે મારે અધરને લીધે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો શું કરવાનું? આને માઇનસ કરી દો, આને પ્લસ કરી દો, આ નીકળી જશે. એટલે 2 અધર બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન 0. તો બીજા ભાગને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 આવશે. કેટલું આવશે? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન. એટલે આ ભાગને લીધે આ ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0 નહીં પણ કેટલું થશે? 2 એપ્સિલોન 0. એટલે હવે બધે 2 મૂકી દો, બીજું કંઈ ફેર પડતો નથી. એટલે આ તમારો જવાબ આવી ગયો. આ ક્વેશ્ચન આવેલો છે, બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને પહેલાં તો દબાણ લાગુ પડે એ જ નહોતી ખબર. દબાણ કદાચ અમુક ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ દબાણને બળ સાથે જોડીને આવા કંઈક સમીકરણ સુધી પહોંચી જાય તો એ બધા પહોંચ્યા ક્યાં? સિગ્મા સ્ક્વેરના છેદમાં એપ્સિલોન 0માં પહોંચ્યા. પણ સાચો જવાબ એ જ્યારે પૂછાયો હતો ત્યારે બહુ ઓછા સ્ટુડન્ટ આપી શક્યા હતા. એનું કારણ સિગ્મા સ્ક્વેરના છેદમાં 2 એપ્સિલોન 0 શું કામ આવ્યું ખબર પડી? કારણ કે આ ભાગ ઉપર બળ લગાડવાનું હોય તો પોતાને લીધે વિદ્યુત ક્ષેત્ર એમાં આવવું જોઈએ નહીં. અહીંયા જે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 છે એ બંને ભાગને લીધે આવ્યું હતું. એટલે પોતાનું કાઢવું જોઈએ. અને હા, એક બીજું, આ પ્રશ્ન તમારી ટેક્સ્ટબુકની અંદર પહેલા ચેપ્ટરમાં એડિશનલ એક્સરસાઇઝ છે એમાં છેલ્લેથી મારા ખ્યાલથી બીજો કે ત્રીજો દાખલો છે. આ જોજો, છેલ્લેથી બીજો કે આ નહીં, એક્ઝેક્ટ આ નહીં, પણ આ કેટલું છે વિદ્યુત છિદ્ર બનાવવાની વાત છે. જોજો તમે એમાં લખ્યું છે કે કવચમાં છિદ્ર બનાવો તો છિદ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો છિદ્ર બનાવો તો આ ભાગ નીકળી જાય. એટલે આને લીધે જ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. આ તમે એકવાર વ્યવસ્થિત જોઈ લેજો. રાઈટ? ચાલો હવે હા, એક હું થોડી ડિસ્કશન કરી દઉં તમને અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ આખો લેક્ચર કદાચ એમાં જશે. આપણે જ્યારે વિદ્યુત ભારનો સંગ્રહ કરી વીજભારનો સંગ્રહ કરી તો શેની ઉપર કરવામાં આવે છે? ગોળા ઉપર કરવામાં આવે છે. ગોળા ઉપર શું કામ કરવામાં આવે છે? તો એ મેં તમને પહેલાં જ કીધું છે. કારણ કે ગોળાની વક્રતા બધી જગ્યાએ સમાન હોય છે. ઉપરાંત આપેલા કદ માટે ગોળો જેવો આકાર છે કે જ્યાં વક્રતા મિનિમમ થાય. આ તમારે લખવું હોય તો લખજો કે આપેલા કદ માટે ગોળો જેવો આકાર છે કે જ્યાં તેની વીજભાર ઘનતા, જ્યાં તેની વક્રતા લઘુત્તમ થાય છે. બરાબર? એટલે વીજભારનો સંગ્રહ ગોળા ઉપર કરવામાં આવે છે. ગોળા બે ટાઈપના હોય, વાહક અને અવાહક. વાહકતાની દ્રષ્ટિએ ગોળા બે ટાઈપના લીધા, વાહક અને અવાહક. બીજી દ્રષ્ટિએ પણ ગોળા બે ટાઈપના હોય, એક તો પોલા ગોળા અને એક તો નક્કર ગોળા.
બરાબર. પોલાને આપણે હોલો સિલિન્ડર, હોલો સ્પિયર કહીએ છીએ અને નક્કરને સોલિડ. વાહકને આપણે કંડક્ટર કહીએ છીએ અને આને આપણે નોન કંડક્ટર. એક્ઝામ્પલ લેતા જઈએ. વાહક ગોળામાં એક ધાતુનો ગોળો લઈ લો. અવાહક ગોળામાં મેં તમને શીખવાડ્યું હતું કે કેવું હોય. આમ તો પીથ બોલ કરીને એવો જૂના સમયમાં જે પ્રયોગો થયા ને, એક આપણું ફ્રૂટ એવું આવે કે એને સૂકવી નાખો તો અંદર રેસા એમનેમ જીવંત હોય. જીવંત એટલે રેસા હોય, સુકાઈ ગયા હોય અને એ ત્રિપરિમાણમાં રેસાઓ ફેલાયેલા હોય. બરાબર. એને પીથ બોલ કહેવાય. એ પીથ બોલ ઉપર જ્યારે તમે વિદ્યુતભાર મૂકો એટલે અંદર બધે વીજભાર ગોઠવાયેલો હોય. પણ એની કરતાં મેં તમને સિમ્પલ કહ્યું હતું કે આવો અવાહક ગોળો કેવી રીતે બનાવાય. તો કોટન હોય, રૂ હોય, એને રૂને પહેલાં ફેલાવી દો સમાન રીતે, પછી એને એક જ સરસ આમ બોલ બનાવી દો તો એ અવાહક ગોળો થઈ ગયો. એની ઉપર તમે વીજભાર પહેલાંથી મૂકીને પછી રબરના ગ્લોવ્સ પહેરીને આમ બનાવી દો તો એ અવાહક ગોળો થઈ ગયો. પોલો ગોળો કેવો અને નક્કર ગોળો કેવો એ ખબર છે તમને. અંદર પોલાણ હોય તો પોલો ગોળો અને અંદર ભરેલો હોય તો નક્કર ગોળો. હવે આપણે આ ચારમાંથી વીજભારના સંગ્રહ કરવા માટે કોનો યુઝ કરીએ છીએ. તો આમ તો આપણે વાહક ગોળાનો યુઝ કરીએ છીએ અને મોટા ભાગે નક્કર વાહક ગોળાનો ઉપયોગ કરીએ છીએ આપણે. સમજ પડી? એટલે આટલું આપણે અત્યારે લેશું. હવે એનાથી આગળ મારે પછી એક વસ્તુ તમને શીખવાડવાની છે. આને આપણે શોર્ટ ટર્મ્સમાં આને શું કહેશું? કંડક્ટિંગ, આને નોન કંડક્ટિંગ, આને પોલાને હોલો અને સોલિડ. એટલે આમ તો 4 ટાઈપના ગોળા આમાંથી બનાવવા હોય તો જો સોલિડ કંડક્ટિંગ, સોલિડ નોન કંડક્ટિંગ, પછી હોલો કંડક્ટિંગ અને હોલો નોન કંડક્ટિંગ. આવું થશે. બરાબર. સોલિડ કંડક્ટિંગ, સોલિડ નોન કંડક્ટિંગ, હોલો કંડક્ટિંગ, હોલો નોન કંડક્ટિંગ. શોર્ટમાં આવી રીતે લેશું. હવે આવતી વખતે આપણે થોડાક એના સૂત્રો રિવાઇઝ કરી નાખશું. સૂત્રો કયા સ્વરૂપમાં? જો તમને ખબર પડે આટલા 4 ગોળા માટે, બરાબર, આટલા 4 ગોળા માટે તમને ખબર પડે તો આપણે કયા કયા સૂત્રો લેવાના છે? ઈ, વી, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, વી એટલે સ્થિતિમાન, પછી ઉર્જાની વાત કરવી પડશે આપણે. ઉર્જા લેશું, આમ તો બળે લેશું. બરાબર. પાછું અંદર બહારનું પણ લેશું, અમુક આલેખોય લેશું. ઈ વિરુદ્ધ આર અને વી વિરુદ્ધ આર, આવી કંઈક 5-6 વસ્તુ આપણે ડિસ્કસ કરશું. પણ હું તમને એક બીજું હોમવર્ક આપું છું કે આ કર્યા આગળનો લેક્ચર શરૂ કરું એ પહેલાં તમે ગોળાઓ માટે અંદર બહાર સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાનો કેવા કેવા થાય છે એ જરાક તમે વાંચી નાખજો. જો વાંચશો તો બહુ ઇઝી પડશે, કારણ કે એ હું તમને સૂત્રો એકસાથે લઈશ અને કદાચ બહુ વાર લાગે. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે આ ચાલુ રાખશું. થેન્ક યુ.